તમારે વ્યૂનો નજારો તો જુઓ, છેક ઉપર આવ્યા પણ બહુ મજા આવી ગઈ. શાંત જગ્યા બેસવા માટે બી બહુ મજા આવે. બસ જો તમે બતાવો કેવી રીતે હેડવાનું આ. તો જો મિત્રો પૂજા થાકી જઈએ ભાઈ, એટલે હેડી નથી કહેતી, એટલે હું અત્યારે તેડીને જઉં ને. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમે મસ્ત એવા રેડી થઈને અમારા બાજુમાં એક ગામ છે કેદારનાથ, જે મિની કેદારનાથ કહેવામાં આવે છે, તો અમે લોકો એ જોવા જઈએ છીએ ફેમિલી સાથે. તો હું તમને આખા વ્લોગમાં બતાવીશ કેટલી મસ્ત જગ્યા છે, જોવાનું બી મસ્ત છે, હરિયાળી છે, ડુંગર વિસ્તાર છે, એ બી તમને બધું બતાવીશ. અને અમારા જોડે જુઓ અમારા નરેશભાઈની ગાડી તો ઓલરેડી હોય જ છે. બધા જુઓ જ્યાં બી જવું ત્યાં નારાભાઈની ગાડી હોય જ છે. તો પછી અમારા ભાભી અને અમારા આશીષ કુમાર બી આવી ગયા છે, અને હવે અમારા મમ્મી બી રેડી થઈને આવે છે. ગાઈસ ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છો, અને અમે પાછળ 2 જણા અને વચ્ચે 4 જણા જો બેઠા. આજ તો અમે 2 જણા જ છું, એટલે શાંતિથી બેસું ગાઈસ. નાસ્તો કરીને અમે લોકો ઉપર ચડશું. જોવી ચોકડસી પાછા અમારા નારાભાઈ ના જોડે લઈ જવા નહીં, કારણ કે નારાભાઈ અમારા જોડે ના આવી એવું બને. જો ગાઈસ અમે કેવી જગ્યાએ ટ્રેકિંગ કરવા આવ્યા, જો તો ખરી જોરદાર જગ્યાઓ. જો આજુબાજુ જંગલ જ જંગલો, જોરદાર રસ્તો. હો ગાઈસ તમે જોઈ શકો છો અમે કેવા જંગલમાં આવ્યા. રસ્તા તો તમે જુઓ, સીડીઓ એટલી બધી નહીં, આવી રીતે નીચે ઝાડવાની નીચે હેડતું જવાનું. ગાઈસ પૂછો જ મત. જો તમે બતાવો કેવી રીતે હેડવાનું આ. બહુ મજા આવે એવો. સીડીઓ પણ અમે લોકો સીડીઓની મોજ નહીં લેતા, આવા રસ્તાની મોજ લેવી જોઈએ. શોર્ટકટ કોઈ બોલું નહીં, બોલવા જેવા રહ્યા જ નહીં. બહુ થાકી ગયા હો, બહુ હા ચડ, બહુ ટાઈમ પછી હેડવાનું થયું ને એટલો. ગાઈસ આ જગ્યા બહુ મસ્ત છે, બહુ જોરદાર બી છે. અહીંયા એકવાર આવવું જરૂરી છે તમારે. અને હા, તમે હો ને વરસાદમાં આવજો તો બહુ મજા આવશે. એનું વાતાવરણ બી મસ્ત જોરદાર. અત્યારે વરસાદ નહીં, બટ ગરમી બહુ લાગે, એટલા માટે હું તમને કહું વરસાદમાં આવજો, બહુ મજા આવશે આવા જંગલમાં મોજ કરવાની. ગાઈસ ધીમે ધીમે ચાલવાનું, મસ્ત નજારો જોતા જોતા જવાનું. આવી તો ચોઈસ સિટીમાં બી મજા નહીં આવતી ગાઈસ. તમે જુઓ ખાલી નજારો, કોઈ છે આજુબાજુ, એકલા જવાનું ને એકલા આવવાનું. વાહ વાહ, ચેન્નાઈ એક્સપ્રેસ વાળું મૂવી. વાહ, તો આવી રીતે ઉપર ચડીને બસ થાચી ગયો. અમને રસ્તામાં ગિરનારી બાપુ જોવા મળ્યા, એમના દર્શન થઈ ગયા સાક્ષાત. ખરેખર ભગવાનના દર્શન થઈ ગયા, પરચો મળી ગયો અમને. લોકેશન અહીંયા બાજુમાં ઝરણા પડી જોરદાર એવા. બધા થાકી ગયા ગાઈસ. હવે તમે જો પરસેવો બધા થઈ ગયા. નરમે કસમ ખાઓ કે રીન જોયું હોય તો જો હજુ તો ગાઈસ
બહુ ચડવાનું હો ગાઈસ, હજુ બહુ ચડવાનું બાકી, બહુ જ. તો શું કરીએ, જવું તો પડશે. અહીંયા આવ્યો હતો. મમ્મી તો 4 પગે હેડ શું કરીએ કહો. ગાઈસ, આવા જંગલમાં બી કચરા પોટી મૂકી ડસ્ટબિન. એવું કહેવામાં આવે છે કે જંગલમાં બી તમે ગંધોડો મત હલાવો, જંગલને જંગલ જેવું રાખો, જ્યાં ત્યાં કચરો મત ફેંકો, સાફ સુથરું રાખો. એટલા માટે કચરા પેટી અહીંયા મૂકી જુઓ. એ વાત, અહીંયા કચરા પેટી મૂકીએ. આવું જ હોવું જોઈએ જંગલને સ્વસ્થ અને ચોખ્ખું રાખવા માટે. કારણ કે કચરો નાખશો તો પછી અહીંયા જગ્યા ખરાબ થઈ જશે અને લોકો આવે બી નહીં અહીંયા જલ્દી આવી ગંદકી જગ્યામાં. એટલા માટે ફાઇનલી મંદિર આવી ગયું. જંગલમાં જુઓ તો ખરી કેટલું જોરદાર ને વ્યૂ. થાકી ગયા બટ બહુ મજા આવી. કારણ કે આ મંદિર જોવાની મજા અને શંકર ભગવાનનું અને મેં શ્રાવણ મહિનો બી કર્યો એટલે સારું રહેશે અહીંયા. એથી મસ્ત લેવશે અમારે. ગાય ચૂડેલું તો જુઓ મંદિરમાં. ડર લાગે ભાઈ આમ તો. કોઈ ના કહી દે. આવી રીતે ચડવાનું. આવશે. જો ગાય હિમાંશુના કાનમાં કીડી ઘૂસી ગઈ. ખડખડ થાય માસી તન. ગાય હિમાંશુ તો હિમાંશુ જબર કાંડ કરી નસ્યો. કોનમાં કીડી ઘુસાડી. ચીડી કહેતો છે મને તો મારવા તા કાનમાં ઘૂસી જાઉં કે હું. ગાય હજી તો બહુ દૂર હેડવાનું જંગલમાં. બહુ થાકી ગયા. હજુ તો જેટલું નીચેથી હેડીને આવ્યા મંદિર સુધી એટલું એનાથી ડબ્બર ઉપર ચડવાનું. એ બી સીડીઓ બી નહીં અહીંયા. બહુ થાકી જવાના હો. ફાઇનલી ગાઈસ અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા. દર્શન કરીએ. થાકી ગયા છો બધા. હેડવાના હોશ નહીં રહ્યા આજે તો. નીચે ઉતરશું કેવી રીતે એ ખબર નહીં પડતી. જંગલોમાં મંદિર બનાવ્યું ગાઈસ. અહીંયા મહારાજે તપસ્યા કરી. મુનિ મહારાજ ગાઈસ, આ મુનિ મહારાજની ગુફા. અહીંયા મુનિ મહારાજે તપ કરેલું તમે જોઈ શકો છો. તમને પેલા ભાઈએ વોટ્સઅપ કર્યો ને, એ ભાઈને ફોન કરો. વોટ્સઅપ જો ગાઈસ, વ્યૂ કેટલો મસ્ત જોરદાર અહીંથી દેખાયો. વાવ, અહીં આવું જરૂરી એકવાર હો તમારે. વ્યૂનો નજારો તો જુઓ. છેક ઉપર આવ્યા પણ બહુ મજા આવી ગઈ. શાંત જગ્યા બેસવા માટે બી બહુ મજા આવે. બસ એટલે ગાઈસ અમે લોકો હવે રિટર્ન થઈએ કારણ કે બહુ મજા આવી ગઈ. શાંત જગ્યા હતી, સંતગુરીની જગ્યા ગાઈસ. તો હવે અમે લોકો નીચે જઈએ. પહેલાં લાગતું હતું ડર લાગશે પણ અમે લોકો ત્યાં ઉપર જઈને દર્શન કર્યા. પછી અમે લોકો નીચે જઈને તો બીક બી નહીં લાગતી. એટલો સાથ છે ગુરુજીનો, વિચાર કરો. એકદમ બહુ મજા આવે. પણ આવી જગ્યાએ તમારે એકવાર આવવું જરૂરી છે. આવા જંગલોમાં અમે હેડીને આવ્યા, વિચાર કરો. આઈ થિંક 2 કિલોમીટર અમે ઉપર ચડ્યા હો. જુઓ તો ખાઈ ગાઈસ લોકેશન જો મસ્ત ને એકદમ જોરદાર. આપણે બંને ફોટો ક્લિક કરાય. જો ગાઈસ તૈણાનું ફોટોશૂટ ચાલો. પપ્પા તો જુઓ પછી ઠેકણા નજી
ગાઈસ જો રિટર્ન ઉતરતા અમને ટોલ નાકું નડવાનું હ, કારણ કે અમારી જોડે બેગ છે અને આ ટોલ નાકું લૂંટી નાખવા નહીં હવે એવું લાગે. તો જો મિત્રો પોચા થાકી જઈએ ભાઈ, એટલે ગાડી નથી કહેતી એટલે હું અત્યારે તેડીને જઉં ને. એ જોડે પડે તો ભાઈ યાર જો ગાઈસ અમે નીચે ઉતરી ગયા, ગાડીમાં બેસીએ બધા, બહુ થાક્યા છો અમે લોકો. જો ગાઈસ અમારી ગાડી અહીંયા હલવાઈ રહી છે, કારણ કે રસ્તો જેટલો ખરાબ હોય જુઓ તો ખરી. આવા રસ્તામાં લઈને જવાનું પેલે રસ્તો બને હ, બહુ કાઠું કર્યું. આવી જગ્યાએ હલવાઈ રહી જુઓ તો ખરી, પહાડોની વચ્ચે ગાડી હલવાઈ રહી જુઓ. જો આમાં ગાડી ફસાઈ જઈએ અહીંયા આવા જંગલમાંથી, આવા પહાડોમાંથી કાઢવાની વિચાર કરો. નહીં ચડતી, આ પથરા વચ્ચે નડી હી. આ ઉભેટ કરીએ તમે. પછી આગળની ગાડી ચડી છે સાઈડમાં હોગે.